Hello everyone. So in your subject metrology and instrumentation, we had running your chapter number 1 in which you had seen the principle of micrometer નો સિદ્ધાંત. ઓકે, એમાં તમે જોઈ ગયા હતા વેરિયસ ટાઈપ્સ ઓફ માઇક્રોમીટર. તેમાંથી વન તમારું ચાલી ગયું હતું ઇનસાઇડ માઇક્રોમીટર. ઓકે, સો માઇક્રોમીટરનો સિદ્ધાંત શું હતો કે માઇક્રોમીટર એ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે શું, સ્ક્રૂ અને નટ કે તમારા સ્ક્રૂ જે હશે તે નટની અંદર ફરશે, તો જેટલા આટા એ ફરશે, જેટલા થ્રેડ એ ફરશે, તેના આધારે આપણે શું કરશું, મેજરમેન્ટ લઈશું કોઈ પણ ઓબ્જેક્ટનું, એની ડેપ્થ માપશું, એની આપણી વિડ્થ માપશું, થિકનેસ માપશું. ઓકે, તો એ સિદ્ધાંત પર એક કાર્ય કરે છે કે સ્ક્રૂ નટની અંદર ફરે છે રાઉન્ડ. ઓકે, તમારા થ્રેડની અંદર, અને જેટલા થ્રેડ એ ફરશે અંદર, તેના આધારે આપણે શું કરશું, મેજરમેન્ટ કરશું એનું. તો એ તમે જોઈ ગયા હતા માઇક્રોમીટરનો સિદ્ધાંત. હવે આપણે સેકન્ડ ટાઈપ ઓફ માઇક્રોમીટર સ્ટાર્ટ કરશું. તમારું બીજું ટાઈપ છે ડેપ્થ માઇક્રોમીટર. ઓકે, સો ડેપ્થ માઇક્રોમીટર શું છે, તો આપણે એમાં શું કરશું, ડેપ્થ માઇક્રોમીટરમાં એની ડેપ્થ મેઝરમેન્ટ કરશું કોઈ બી ઓબ્જેક્ટની. ઓકે, સો ડેપ્થ એટલે શું, એની ઊંડાઈ. કોઈ બી ઓબ્જેક્ટની આપણે શું મેઝર કરશું, એની ઊંડાઈ. સપોઝ આ તમારું એક કોઈ ઓબ્જેક્ટ છે, તો આની આપણે ડેપ્થ માપવી છે, આ એની ડેપ્થ હશે, તો એ કેટલી છે એ માપવા માટે આપણે શું કરશું, ડેપ્થ માઇક્રોમીટરનો યુઝ કરશું. તો કોઈ બી કાણા એટલે શું, હોલની ઊંડાઈ 0.01 mmની ચોકસાઈથી માપવા માટે ડેપ્થ માઇક્રોમીટર વપરાય છે. સો 0.01 mm એટલે શું, આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ હાઉ મચ mm, 10 mm. ઓકે, 1 સેન્ટીમીટર બરાબર 10 mm. તો 1 mm એટલે તમારું એક કાપાના પણ કેટલું, 100મું ભાગ, એટલે તમારું કેટલું 0.01 mm, એટલે 1 mmનું પણ 100મું ભાગ. એટલી એક્યુરસીથી મેજરમેન્ટ કરવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશું આપણે, ડેપ્થ માઇક્રોમીટર. એટલે 1 mmનું પણ 100મું ભાગ, એટલું એક્યુરસીથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટની ડેપ્થ આપણે મેજર કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ ડેપ્થ માઇક્રોમીટર. તો ડેપ્થ માઇક્રોમીટરના હેડને ગોઠવવા જે જોબ પર સંતોષકારક સીટ હોય તેવા જોબની કાણાની ઊંડાઈ જ માપી શકાય છે. ડેપ્થ માઇક્રોમીટરનો સિદ્ધાંત આઉટસાઇડ માઇક્રોમીટર જેવો જ છે. તેના વિવિધ ભાગ તમને આપ્યા છે અહીંયા. કયા કયા છે તમારા, માઇક્રોમીટર હેડ છે, સ્પિન્ડલ છે, સ્લીવ છે, થિમ્બલ છે, ને રેટચેટ સ્ટોપ છે. સો તમારું માઇક્રોમીટર હેડ તમારું કેવું હશે, આ માઇક્રોમીટર હેડ છે, આ સ્પિન્ડલ છે, આ સ્લીવ છે, એની આ થિમ્બલ છે આખું, અને આ રેટચેટ સ્ટેપ છે, ઓર રેટચેટ મિકેનિઝમ એને કહેવાય છે. ઓકે, તો એની હેલ્પથી આપણે શું કરશું, રેટચેટને આપણે ફેરવશું, આને આપણે શું કરશું, આ રેટચેટ સ્ટોપને આપણે ફેરવશું, એટલે શું થશે, આમાં સ્પિન્ડલ આગળ વધશે. સ્પિન્ડલ આને આપણે ક્લોકવાઇઝ ફેરવશું તો સ્પિન્ડલ આગળ જશે, એન્ટી ક્લોકવાઇઝ ફેરવશું તો સ્પિન્ડલ પાછળ જશે. ઓકે, અને આની વચ્ચે શું હોય, તમારું ઓબ્જેક્ટ હશે જેની આપણે ડેપ્થ માપવાની છે, તે ઓબ્જેક્ટ હશે એની ઉપર, અને એની હેલ્પથી આપણે શું કરશું, કોઈ બી ઓબ્જેક્ટનું આપણે ડેપ્થ માપી શકીએ. સપોઝ આ તમારું એક ઓબ્જેક્ટ છે. ઓકે, આની આપણે શું માપવી છે, ડેપ્થ આપણે માપવી છે એની, એટલે શું, ઊંડાઈ માપવી છે. આ સપોઝ એની ઊંડાઈ છે, તો શું કરશું, આજે તમારું ડેપ્થ માઇક્રોમીટર છે તેને આપણે શું કરશું, એને વર્ટિકલી આની અંદર ગોઠવશું, અને રેટચેટ જે મિકેનિઝમ છે, રેટચેટ સ્ટોપ, એને શું ફેરવશું, એટલે તમારું જે સ્પિન્ડલ છે તે આગળ ફરશે. ઓકે, એટલે તમે રેટચેટ ફેરવશો તો સ્પિન્ડલ આગળ વધશે અને આને ટચ કરશે, ત્યાં સુધી આપણે એને રેટચેટને ફેરવશું. જ્યાં તમારી આ સ્પિન્ડલ ટચ થશે આ બોડીને, તો આપણે એને સ્ટોપ કરશું, અને જેટલી તમારી સ્પિન્ડલ ફરશે તેની આપણે શું કરશું, આ મેઝરમેન્ટ આપણે ફાઇન્ડ કરશું કેટલું છે વિથ ધ હેલ્પ ઓફ બર્નિયર સ્કેલ. ઓકે, તો એની હેલ્પથી આપણે એની મેઝરમેન્ટ કરશું આ સ્પિન્ડલનું, અને જેટલું તમારું સ્પિન્ડલનું મેઝરમેન્ટ આવશે એટલું તમારું શું હશે, તમારું ડેપ્થ હશે. ઓકે, કોઈ બી ઓબ્જેક્ટની, અને ડાયરેક્ટલી અહીંયા તમને આ જે સ્પિન્ડલ જે સ્લીવ છે તેની ઉપર તમે ડાયરેક્ટલી મેઝર કરી શકશો. ઓકે, સો ઓબ્જેક્ટની અંદર આપણે ડેપ્થ માઇક્રોમીટરને ઇન્સર્ટ કરશું વર્ટિકલી, અને સ્પિન્ડલને અંદર આપણે ફેરવશું વિથ ધ હેલ્પ ઓફ રેટચેટ મિકેનિઝમ. અને અહીંયા તમને સ્લીપ પર બધા આંકડા તમને બતાવ્યા છે અહીંયા. ઓકે, આખી તમારી બર્નિયર કેલિપર જ છે, એટલે ડાયરેક્ટલી આપણે મેઝરમેન્ટ મળી જશે કે ડેપ્થ કેટલી છે એની ઓબ્જેક્ટની. સો ડેપ્થ માઇક્રોમીટર વાપરતી વખતે પહેલાં સ્પિન્ડલને કાણાની ઊંડાઈ કરતાં ઓછા અંતરે જેટલા બહાર કાઢી માઇક્રોમીટર હેડને જોબની સીટ પર ગોઠવવામાં આવે છે. ઓકે, એટલે માઇક્રોમીટર હેડ તમારું કેવું છે, આયરું, અને જોબની સીટ પર આપણે ગોઠવશું. જોબની સીટ એટલે શું, એનું જે હેડ હશે તે અહીંયા આપણે એને ગોઠવશું, અને સ્પિન્ડલને આની અંદર નાખશું, હોલની અંદર. ઓકે,
હવે સ્પિન્ડલને જ્યાં સુધી તેની મેજરિંગ ફેસ કાણાના તળિયાને સ્પર્શે ત્યાં સુધી ફેરવવામાં આવે છે. હવે રીડિંગ નોંધવામાં આવે છે. એટલે શું, આ જે સ્પિન્ડલ છે તેને આપણે ફેરવશું રેટચેટ મિકેનિઝમની હેલ્પથી. જે સ્પિન્ડલ તમારી આ બોડીને સ્પર્શ કરશે, ટચ કરશે, ત્યારે આપણે એને સ્ટોપ કરશું. અને જેટલી તમારી લેન્થ હશે આની સ્પિન્ડલની તેને આપણે મેઝર કરશું. જે તમને અહીંયા સ્લીપ પર આપ્યા જ છે આંકડા. ઓકે, અને રીડિંગ એનું મેઝરમેન્ટ કરશું, એની કેટલી ડેપ્થ છે. દરેક ડેપ્થ માઇક્રોમીટર સાથે 3 ઇન્ટરચેન્જેબલ સ્પિન્ડલ સપ્લાય કરવામાં આવે છે. ઓકે, અલગ અલગ મેજરમેન્ટ માટે અલગ અલગ રેન્જ હોય છે આની. ઓકે, તો એક છે 0 થી 25 mm, સેકન્ડ વન છે 25 to 50 mm, થર્ડ વન છે 50 to 75 mm, અને ફોર્થ વન છે 75 to 100 mm. ત્યારે તમારી ડેપ્થ હોય તે પ્રમાણે આપણે ડેપ્થ માઇક્રોમીટર યુઝ કરશું. જો તમારી ડેપ્થ વધારે હશે તો એના માટે આપણે 75 to 100 mm યુઝ કરશું માઇક્રોમીટર. તો ડેપ્થ ઓછી હશે તેના માટે 0 to 25 mm યુઝ કરશું. ઓકે, તો અલગ અલગ ટાઈપના રેન્જ પ્રમાણે ડેપ્થ માઇક્રોમીટરના ટાઈપ છે. સો ડેપ્થ માઇક્રોમીટર કુલ 50 થી 1000 mm સુધીના રેન્જમાં ઉપલબ્ધ છે. ઓકે, તો આપણે 50 થી 10,000 mm સુધીનું આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ડેપ્થ માઇક્રોમીટર. થર્ડ વન છે તમારું સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર કેલિપર. ઓકે, સ્ક્રૂ થ્રેડ એટલે નામ પરથી તમને સજેસ્ટ થાય છે કે સ્ક્રૂ થ્રેડ એટલે શું, સ્ક્રૂ પર જે થ્રેડ હોય છે તેનું મેઝરમેન્ટ કરવાનું છે આપણે. એની પિચ કેટલી છે, એની ડેપ્થ કેટલી છે. ઓકે, તો સ્ક્રૂ તમે જોયું હશે. તો આ તમને એક અહીંયા સ્ક્રૂ બતાવ્યું છે, આ વન ટાઈપ ઓફ સ્ક્રૂ છે. તો એનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે. તો આ સ્ક્રૂનું મેઝરમેન્ટ કરે તે માઇક્રોમીટર એટલે કયું તમારું સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. ઓકે, તો આ સ્ક્રૂનું પિચ મેઝરમેન્ટ કરવાનું છે. સપોઝ આપણે તો શું કરશું, એ સ્ક્રૂને આપણે આવેની અંદર ગોઠવશું. તમારું ફર્સ્ટ વન છે તમારું સ્પિન્ડલ, અને સેકન્ડ વન છે આ બી આકારનું છે. ઓકે, એને એનવિલ, બી એનવિલ કહેવાય છે. તો એની વચ્ચે આપણે શું કરશું, સ્ક્રૂને ઇન્સર્ટ કરશું અને એની થ્રેડની પિચ આપણે મેઝરમેન્ટ કરશું. પિચ એટલે શું, આ વનથી આ સપોઝ તમારું વન થ્રેડ છે ત્યાંથી લઈને બીજું થ્રેડ છે તે વચ્ચેનું અંતર કેટલું છે તે ડિસ્ટન્સને શું કહેવાય છે, પિચ કહેવાય છે. ઓકે, સો સ્ક્રૂના પિચ ડાયામીટરને એક્યુરેટલી માપવા માટે આનો ઉપયોગ થાય છે. આ માઇક્રોમીટરને પોઇન્ટેડ સ્પિન્ડલ અને ડબલ વી એનવિલ હોય છે. ઓકે, તો તમે જોઈ શકો છો આ શું છે, તમારું પોઇન્ટેડ સ્પિન્ડલ છે. આ દેખાય છે, આ પોઈન્ટ છે, પોઇન્ટેડ સ્પિન્ડલ અને ડબલ વી એનવિલ અથવા વી આકારનું એનવિલ છે અહીંયા. ઓકે, વી વને છે એટલે શું કહેવાય છે ને, ડબલ વી એનવિલ, જે સ્ક્રૂ થ્રેડને બરાબર સંપર્કમાં રહે તેવા આકારની હોય છે. ઓકે, તો આની હેલ્પથી તમારો વી એનવિલ છે તે અને તમારું સ્પિન્ડલ, પોઇન્ટેડ સ્પિન્ડલ છે તે બંનેની હેલ્પથી શું કરશું, આપણે સ્ક્રૂ થ્રેડને આપણે કેપ્ચર કરશું, પકડશું બંનેની વચ્ચે. ઓકે, તો બંનેના સંપર્કમાં રહે છે. આનાથી પિચ ડાયામીટરનું સીધું રીડિંગ મળે છે, કારણ કે એનવિલ અને સ્પિન્ડલની પરફેક્ટ મેચિંગ પોઝિશન એ માઇક્રોમીટરનું 0 રીડિંગ છે. ઓકે, આ માઇક્રોમીટરની એક જ ફોર્મમાં અને એક્યુલેટેડ એંગલના વિવિધ સ્ક્રૂના પિચ ડાયામીટર માપી શકાય છે, પરંતુ વધુ રેન્જ કવર કરવા માટે અલગ અલગ વી એનવિલનો ઉપયોગ કરવા પડે છે. એટલે શું, જેમ આપણે જોયું કે તમારું ડેપ્થ માઇક્રોમીટર હતું તો તેની અલગ અલગ રેન્જ હતી 0 થી 25, 25 થી 50. તે પ્રમાણે જો તમારું સ્ક્રૂ મોટું હોય તો આપણે બીજું ટાઈપનું સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરને યુઝ કરવું પડશે, અલગ રેન્જનું. ઓકે, જો સ્ક્રૂનું થ્રેડ પિચ ઓછી હશે તો ઓછા રેન્જનું માઇક્રોમીટરને યુઝ કરવું પડશે, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. તો તમારી પિચ પર ડિપેન્ડ કરશે, સ્ક્રૂના પિચ પર, કે કયું માઇક્રોમીટર આપણે યુઝ કરવાનું છે, કયા રેન્જનું. ઓકે, તો આ તમારું હતું સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર કેલિપર. ફોર્થ વન છે આઉટસાઇડ માઇક્રોમીટર કેલિપર ઓર બોક્સ ટાઈપ સ્લાઇડિંગ એનવિલ સાથે. ઓકે, તો આપણે એડ કરશું કાં તો એમાં સબસ્ટ્રેચ કરશું. સો આમાં તમારી 0 રીડિંગ માટે સ્પિન્ડલ અને એનવિલની કોન્ટેક્ટ કરવામાં આવતો નથી. તો આમાં આપણે રેન્જ કઈ રીતે ડિસાઇડ કરશું, તો આમાં રેન્જ ડિસાઇડ કરવા માટે શું કરવામાં આવે છે કે અલગ અલગ માપની 6 સ્ટીક હોય છે, જે 25 mmના અંતરમાં શું હોય છે, એનવિલ અને સ્પિન્ડલની વચ્ચે મૂકવામાં આવે છે અને એની રેન્જ નક્કી કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ કેવી છે, અલગ અલગ માપની સ્ટીક છે. ઓકે, 6 સ્ટીક છે, એની આપણે શું કરશું, 25 mmના અંતરે આપણે એને મૂકશું એનવિલ અને સ્પિન્ડલની વચ્ચે, અને એના આધારે શું કરશું, આપણે માઇક્રોમીટરની રેન્જ નક્કી કરશું. ઓકે, નેક્સ્ટ વન છે તમારું વી એનવિલ માઇક્રોમીટર ઓર કેલિપર. તો વી એનવિલ માઇક્રોમીટરમાં શું થશે તમારું કે બી ટાઈપના ઓબ્જેક્ટ હશે તેનું આપણે મેજરમેન્ટ કરશું. ઓકે, સો કોઈપણ મશીનિંગ અને સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ પ્રોસેસમાં આઉટ ઓફ રાઉન્ડનેસની પરિસ્થિતિ ત્વરિત અને એક્યુરેટલી માપવા માટે આનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઓફ ફ્યુલેટ, ટેપ્સ, મિલિંગ કટર્સ, રીમર્સ વગેરેના માપન માટે પણ વપરાય છે. આ માઇક્રોમીટરમાં બીનો ખૂણો 60 ડિગ્રી હોય છે અને તેની ટોચ સ્પિન્ડલની એક્સિસને મળે છે. એટલે શું, તમને દેખાય છે અહીંયા બીનો એંગલ
તે કેટલો છે તમારો 60 ડિગ્રીનો છે અને એની જે ટોચ છે તે સ્પિન્ડલની એક્સિસને મળે છે. એટલે શું, આ જે સ્પિન્ડલની એક્સિસ છે પોઇન્ટેડ એક્સિસ તે અને આ 60નો એંગલ 180ને ટચ થશે. એટલે તમે જ્યારે રેટચેટ મિકેનિઝમને અથવા તો આને રેટચેટને તમે ફેરવશો તો આ જે તમારી સ્પિન્ડલ છે પોઇન્ટેડ સ્પિન્ડલ તે તમારી ટચ થશે આ વીના ખૂણાને. ઓકે, તો આ માઇક્રોમીટરનું 0 રીડિંગ વીની બે બાજુ જ્યાં મળે છે ત્યાંથી શરૂ થાય છે. ઓકે, એટલે શું, જ્યારે તમારું આ પોઇન્ટેડ સ્પિન્ડલ છે તે વીના એન્ડને ટચ કરશે તો ત્યારે ટચ કરશે ત્યારે એનું શું કહેવાશે, એનું 0 રીડિંગ કહેવાશે. એટલે શું, આ તમારું જે સ્લીવ છે તે 0 પોઈન્ટને ટચ કરશે. થંબનીલ તે તમારું થિમ્બલ છે તે તમારી સ્લીવને 0 પોઈન્ટ પર ટચ કરશે એટલે એને શું કહેવાશે, તમારું 0 રીડિંગ. સો આ માઇક્રોમીટર ડી ડાયામીટર માટે અને 3D/2 અંતર માપશે. આમ કોઈ રાઉન્ડ જોબ ડાયામીટર પણ આસાનીથી જાળી શકાય છે આના માટે. સો ડી ડાયામીટર માટે 3D/2 અંતર એટલે શું, સપોઝ તમારું ડાયામીટર છે તમારું 50 mm. ઓકે, તો એ અંતર કેટલું મેજર કરશે, 3D/2 એટલે 3 × 50/2. સો 75 mm જેટલું એ અંતર મેજર કરી શકશે. ઓકે, આ એની શું છે, લિમિટેશન છે. નાઉ નેક્સ્ટ વન છે તમારું બ્લેડ ટાઈપ માઇક્રોમીટર. નાઉ બ્લેડ ટાઈપ માઇક્રોમીટરનો ઉપયોગ સર્ક્યુલર ફોર્મના ટૂલ્સના મેઝરમેન્ટ માટે, કોઈ પણ ડાયામીટર અને ડેપ્થ તેમજ નાના ગ્રુપ, સ્લોટ, કીવે, રિસેસિસ વગેરેના માપન માટે થાય છે. તો આ મેઇન પોઈન્ટ છે, આ યાદ રાખજો તમે કે એનો ઉપયોગ શાના માટે થાય છે, તો નાના ગ્રુપ્સ, સ્લોટ, કીવેઝ ઓર રિસેસિસ વગેરેના માપન માટે. આ માઇક્રોમીટરની સ્પિન્ડલ રોટેશન મૂવમેન્ટ વિના આગળ વધીને જોબના સંપર્કમાં આવે છે. તો આપણે જોઈશું આ કેવી રીતે કાર્ય કરે છે. તો જ્યારે આપણે ફેરવશું અને ક્લોકવાઇઝ તો શું થશે, જે તમારી સ્પિન્ડલ છે તે અહીંયા આગળ વધશે. તમારા માઇક્રોમીટર હતા તેમાં શું હતું, તમારી સ્પિન્ડલ રાઉન્ડ ફરતી હતી, પણ આમાં શું એ લિનિયર ફરશે અને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તમારા ઓબ્જેક્ટના. ઓકે, નાઉ નેક્સ્ટ છે તમારું સિલિન્ડ્રિકલ બોલ થિકનેસ માપવા માટે માઇક્રોમીટર. સો સિલિન્ડ્રિકલ બોલની થિકનેસ માપવા માટે, સપોઝ તમારું આ સિલિન્ડર છે એક. ઓકે, સિલિન્ડરની આપણે શું બોલની થિકનેસમાં મેઝર કરશું. આ સપોઝ એક સિલિન્ડર છે. ઓકે, તો આ બોલની આપણે શું કરવાનું છે, થિકનેસ મેજર કરવાની છે. જે તમારી સપોઝ 50 mm પણ હોઈ શકે છે, 75 mm પણ હોઈ શકે છે નોર્મલી. ઓકે, તો એની થિકનેસ મેજર કરવા માટે આપણે સિલિન્ડ્રિકલ બોલ થિકનેસ માઇક્રોમીટરને યુઝ કરશું. સો આ એક સ્પેશિયલ પ્રકારનું માઇક્રોમીટર કોઈ પણ સિલિન્ડ્રિકલ જોબ એટલે તમારે કહે છે ટ્યુબ છે, સિલિન્ડ્રિકલ સ્લીપ છે, વૂસ છે વગેરેની બોલની થિકનેસ માપવા માટે વપરાય છે. સામાન્ય માઇક્રોમીટર આ માપન માટે અંદરની સરફેસની આંતરગોળાઈને કારણે બરાબર રીડિંગ લઈ શકતું નથી. ઓકે, કેમ કે જે સામાન્ય તમારું માઇક્રોમીટર હતા આપણે જોઈ ગયા હતા એનવિલ માઇક્રોમીટર. ઓકે, તમારું સ્કૂટેડ માઇક્રોમીટર, તો એ શું કરશે, એ તમારા લિનિયર મેઝરમેન્ટ કરશે. બટ જ્યારે આપણે સર્ક્યુલર મેઝરમેન્ટ કરવાનું હશે તો આપણે શું કરશું, સિલિન્ડ્રિકલ માઇક્રોમીટરનો યુઝ કરશું. કે બધા સિલિન્ડર છે તે નોર્મલી સિલિન્ડ્રિકલ હોય છે. ઓકે, તો એનું મેઝરમેન્ટ માટે બોલની થિકનેસ માટે આપણે સિલિન્ડ્રિકલ બોલ થિકનેસ માઇક્રોમીટરનો યુઝ કરશું. ઓકે, જે આકૃતિ તમને અહીંયા બતાવી છે. ઓકે, નેક્સ્ટ છે તમારું ડિજિટલ માઇક્રોમીટર. સો મેજરમેન્ટમાં હ્યુમન એરર દૂર કરવા માટે ડિજિટલ માઇક્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ડિજિટલ માઇક્રોમીટરથી 0.001 mm સુધીનું રીડિંગ ડાયરેક્ટલી કોઈપણ જાતની ગણતરી વિના ડિસ્પ્લે પર જોઈ શકાય છે. માપનની ચોકસાઈ અને ઝડપ આમાં મહત્તમ હોય છે. ઓકે, આપણે કોઈ બીજા બધા માઇક્રોમીટર જોઈ ગયા, સિલિન્ડ્રિકલ માઇક્રોમીટર, બ્લેડ ટાઈપ માઇક્રોમીટર, તો તે શું આપણે મેન્યુઅલી આપણે યુઝ કરશું. પણ ડિજિટલ એટલે શું, આમાં તમારે ખાલી ઓબ્જેક્ટ મૂકવાનું રહેશે અને ડિજિટલી તમને ડિસ્પ્લે થશે. તમે અહીંયા જોઈ શકો છો આ ડિસ્પ્લે છે. તો ડિસ્પ્લે પર તમને ડાયરેક્ટલી મેજરમેન્ટ મળશે કે આની થિકનેસ કેટલી છે કોઈ પણ ઓબ્જેક્ટની. ઓકે, એની વિથ કેટલી છે તે આપણે ડાયરેક્ટલી આપણે કેલ્ક્યુલેટ કરવાનું નહીં રહેશે. આપણે સ્લીપ પર ડાયરેક્ટલી તમને શો કરશે. જેમ કે ડિજિટલ ત્રાજવા આવે છે, બરાબર, આપણે ડાયરેક્ટ એમાં કોઈ પણ ઓબ્જેક્ટ મૂકીએ તેનું આપણે ડાયરેક્ટલી વજન મળી જાય છે. તો એ રીતે તમારું આ ડિજિટલ માઇક્રોમીટર છે, જેની એક્યુરસી તમારી કેટલી છે, મહત્તમ છે 0.001. એટલે શું, 1 mmનું તમારું 1000મું ભાગ 1/1000 એટલે 0.001 થશે. ઓકે, તો આટલી એક્યુરસીથી આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. જે ડેપ્થ માઇક્રોમીટરની શું હતી, તમારી મહત્તમ ચોકસાઈ શું હતી, તમારી 0.01 હતી ખાલી, એટલે 1 mmનું 100મું ભાગ. જ્યારે આપણે આમાં ડિજિટલ માઇક્રોમીટરમાં
એક એમએમનું 1000મું ભાગ જેટલું ચોકસાઈથી આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આજે આપણે જોયા વેરિયસ ટાઈપ માઇક્રોમીટર. ઓકે, જેમાં આપણે જોયું ડેપ્થ માઇક્રોમીટર, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર કેલિપર, આઉટસાઇડ માઇક્રોમીટર કેલિપર, વી એન્વિલ માઇક્રોમીટર કેલિપર, બ્લેડ ટાઈપ, સિલિન્ડ્રિકલ બોલ થિકનેસ અને ડિજિટલ માઇક્રોમીટર. now તમારો નેક્સ્ટ ટોપિક થશે પ્રિસિઝન ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? આપણે ડાયરેક્ટલી આપણે મેઝર કરતા હતા આમાં બર્નિયર કેલિપરમાં. ઓકે, તમને અહીંયા ડાયરેક્ટલી સ્કેલ આપી હતી. ઓકે, આ તમારા સ્પિન્ડલ પર ડાયરેક્ટલી સ્કેલ તમને આપી છે, ડાયરેક્ટલી આપણે શું આમાં મેઝર કરી શકીએ. મેઝરમેન્ટમાં શું કરશું આપણે? તો આમાં તમને સ્કેલ આપેલી નહીં હશે, આમાં સ્કેલ નહીં હશે. આપણે ખાલી એનું ડેપ્થ મેઝર કરશું અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર છે, તેની હેલ્પથી આપણે એનું મેઝરમેન્ટ લઈશું. એને શું કહેવાશે? તમારું ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, સો આ નેક્સ્ટ વિડીયોમાં આપણે આ આગળ વધાવીશું ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને. ઓકે, એના બી અલગ અલગ ટાઈપ છે. ટેલિસ્કોપિક ગેજ છે, હેમિસ્ફેરિકલ ગેજ છે, ઓકે, બોર ગેજ છે. તો આ કઈ રીતે વર્ક કરે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. So I hope you understand about the micrometer. Okay, various types of micrometer. If you have any doubt, then you can contact. Okay, so thanks for watching this video.